નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 21મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલાં તો આજે 21 જૂન છે, આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? તો 21 જૂને શું હોય છે? ઓકે, તો એ યોગા દિવસ હોય છે. કયો દિવસ હોય છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આની શરૂઆત આપણે કરી હતી 2015માં. ઓકે, બાકી કરંટ અફેરની આ લેક્ચરની પીડીએફ જોઈ તો જૂના કરંટ અફેર ટેસ્ટ સિરીઝો અટેન્ડ કરવી કરંટ અફેરની, જેથી તમને કરંટ અફેરનું સારામાં સારું રિવિઝન અને પ્રેક્ટિસ થાય. તે માટે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. આ વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબરમાં મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે, અથવા ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ મળી જશે. શરૂ કરીએ આજનો વિડીયો. હાલમાં જ મેટે ફ્રેડરિક્સેન છે, મેટે ફ્રેડરિક્સેન, ઓકે, એમણે સતત ત્રીજી વખત છે કયા દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે અથવા તો ચૂંટાયા છે? તો સતત ત્રીજી વખત આ ડેનમાર્કના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો અહીંયા સતત 3 વખત છે, બરાબર. મેટે ફ્રેડરિક્સન છે 3 વખત ડેનમાર્કના પ્રધાનમંત્રી અથવા તો વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. ડેનમાર્કની વાત કરીએ તો એની રાજધાની કોપનહેગન છે. ઓકે, એ યાદ રાખશું. બાકી દેશનું મુખ્ય આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર, બરાબર, એ ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે. બાકી ભૌગોલિક દ્રષ્ટિએ, બરાબર, એ ડેનમાર્ક છે એ લેન્ડ પ્રાયદ્વીપ પર આવેલો છે. જેટલેન્ડ પ્રાયદ્વીપ જે છે, બરાબર, ત્યાં આવેલો છે. અને જે ગ્રીનલેન્ડની વાત કરીએ છીએ, એક સમય ખૂબ ન્યૂઝમાં હતો, લગભગ 2-3 મહિના પહેલાની જ વાત છે, કે ભાઈ અમેરિકા છે ને ગ્રીનલેન્ડ જોતું હતું. ઓકે, તો એના લીધે પણ ડેનમાર્ક ખૂબ ન્યૂઝમાં હતું અને ગ્રીનલેન્ડ પણ ન્યૂઝમાં હતું. તો ગ્રીનલેન્ડ આખું કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે? એ ડેનમાર્કના અધિકાર ક્ષેત્રમાં આવે છે, બરાબર. અને અંત સુધી, બરાબર, ઘણા બધા પ્રેશર કર્યા અમેરિકાએ ડેનમાર્ક ઉપર અને ગ્રીનલેન્ડ ઉપર. અંત સુધી ત્યાંના લોકોએ હાર ના માની, બરાબર. અને અંતે અત્યારે હાલની અંદર પણ છે, બરાબર, ગ્રીનલેન્ડ અને છે એ ડેનમાર્કના જ અધિકાર ક્ષેત્રની અંદર આવે છે, બરાબર. કોઈ એવું મિલિટરી ઓપરેશન કે એવું કંઈ થયેલું નહોતું ત્યાં, પણ એક જસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટેટમેન્ટના લીધે ન્યૂઝમાં હતું, બરાબર. બાકી વાત કરીએ તો ગ્રીનલેન્ડ છે વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે, આર્કટિક ક્ષેત્રમાં આવેલો છે. જર્મની ડેનમાર્ક બંને વચ્ચે એક કીલ નામની નહેર આવેલી છે. આ નોર્થ સી છે અને બાલ્ટિક સમુદ્ર બંનેને જોડવાનું કાર્ય કરે છે. ઓકે, તો જર્મની અને ડેનમાર્ક આ બંને વચ્ચે કઈ નહેર આવેલી છે? તો કે કીલ નહેર છે, એ નોર્થ સી ને બાલ્ટિક સી સાથે જોડે છે. ક્લિયર? બાકી કીલ નહેર છે એ વિશ્વના સૌથી વ્યસ્ત કૃત્રિમ જળમાર્ગમાંથી એક ગણવામાં આવે છે. તો વિશ્વનો સૌથી વ્યસ્ત જળમાર્ગ પણ છે. બાકી વિઝાએ પોતાના ઇન્ફિનિટી મોર અભિયાન માટે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા, બરાબર, શાહરૂખ ખાન, એમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો ટૂંકમાં ક્વેશ્ચન સીધો એવો આવે કે વિઝાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? તો એ શાહરૂખ ખાનને બનાવ્યા છે, એવું યાદ રાખવાનું. ઓકે, બાકી નોર્વે, ડેનમાર્ક, સ્વીડન છે એ બધા સ્કેન્ડિનેવિયન દેશોની અંદર આવે છે, જ્યારે આઇસલેન્ડ, ફિનલેન્ડ એ બધા કેમાં આવે છે? તો કે નોર્ડિક દેશોમાં આવે છે. તો આ બધું છે તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું છે. હવે આમાંથી અમુક જે આવા બધા જે ટોપિક કહું છું ને, આ બધા લાસ્ટમાં જે અહીંયા ડિસ્કસ કર્યું, આ બધું ખાસ કરીને જીપીએસસીમાં ખૂબ ઉપયોગી બનશે. જે લોકો જીપીસી ક્લાસ 1, 2 કે ક્લાસ 3ની તૈયારી કરે છે, બરાબર, એ તમામને આ વસ્તુ ઉપયોગી બનશે. એના પછી પ્રખ્યાત ભારતના પ્રખ્યાત બંધારણ વિજ્ઞાની અને વહીવટી નિષ્ણાત, જેમનું નામ છે સુભાષ સી કશ્યપ, એમનું 97 વર્ષે નિધન થયું. એ કયા પદ ઉપર કાર્ય કરેલું છે એમણે? તે લોકસભાના મહાસચિવ હતા. તો આન્સર આવશે લોકસભાના મહાસચિવ. અધ્યક્ષ તો નહોતા, લોકસભાના મહાસચિવ હતા, એટલે કે જનરલ સેક્રેટરી અથવા તો સેક્રેટરી જનરલ કહી શકો છો. તો પ્રખ્યાત બંધારણ વિજ્ઞાની, વહીવટી નિષ્ણાત સુભાષ સી કશ્યપનું 97 વર્ષે નિધન થયું છે, બરાબર. એવું નથી કે બહુ વહેલા જતા રહ્યા છે, પણ એમનો જે કાર્યકાળ છે એ યાદ રાખશું. 1983 થી લઈ 1990 સુધીનો છે. એ દરમિયાન એમણે લોકસભાના મહાસચિવ એટલે કે સેક્રેટરી જનરલ તરીકે કાર્ય કરેલું છે, બરાબર. બાકી બંધારણના અગ્રણી નિષ્ણાત તરીકે જાણીતા છે. સંસદના પરંપરાઓના ઊંડા અભ્યાસ માટે પ્રસિદ્ધ હતા. ઓકે, બાકી વન નેશન વન ઇલેક્શન છે
એની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બની હતી, એમાં પણ એ સભ્ય હતા. આ વન નેશન વન ઇલેક્શનની વાત આવી છે, તો આ સમિતિના સભ્યો હતા એ અધ્યક્ષ કોણ હતું? અધ્યક્ષ હતા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. અત્યારે કોણ છે? દ્રૌપદી મુર્મુ. ઓકે, એમને પણ યાદ રાખી લેજો. બાકી વાત કરીએ તો અહીંયા વર્ષ 2015માં પદ્મભૂષણ પુરસ્કાર પણ આમને મળેલો છે. કોને? સુભાષજી કશ્યપને. તે પણ યાદ રાખજો. બાકી લોકસભાના મહાસચિવ એટલે કે સેક્રેટરી જનરલની નિમણૂક કોણ કરે? તો કે લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. ઓકે, બાકી એમને ગૃહના મુખ્ય વહીવટી અધિકારી તરીકે એમને કાર્ય સોંપવામાં આવતું હોય છે. ઓકે, એમણે સુભાષજી કશ્યપે 2 પુસ્તકો પણ લખેલા, અવર પાર્લામેન્ટ અને અવર કોન્સ્ટિટ્યુશન નામથી. તે પુસ્તકોને પણ યાદ રાખજો. ક્વેશ્ચન પૂછે કે અવર પાર્લામેન્ટ પુસ્તકના લેખક કોણ હતા? ડાયરેક્ટ ક્વેશ્ચન એવો જ આવે, નિધન થઈ ગયું એવું કંઈ ન કે તમને, તે પણ યાદ રાખવાનું. અવર પાર્લામેન્ટ અને અવર કોન્સ્ટિટ્યુશન 2 એમના પુસ્તકો છે. બરાબર. બાકી ભારતની સંસદ કેવી છે? દ્વિગૃહી છે. લોકસભા રાજ્યસભા બંને આવે. 80માં લોકસભા, 80માં રાજ્યસભા, ઓકે, અને 81માં લોકસભાનો સમાવેશ થાય છે. રાજ્યસભાની વાત કરીએ તો દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય. કેટલા? તો કે દર 2 વર્ષે કેટલા? તો કે 1/3 સભ્યો છે નિવૃત્ત થાય છે. એના પછીની વાત કરીએ તો યુનિવર્સિટી ઓફ લિવરપુલ, એમણે ભારતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો લિવરપુલ છે કર્ણાટકના બેંગ્લોરમાં પોતાનું કેમ્પસ ખોલવાની છે. આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પરીક્ષામાં 100%ની ગેરંટી સાથે આવી શકે એવું છે. તો યુનિવર્સિટી ઓફ લિવરપુલ છે ક્યાંની છે? તો કે યુકેની છે. એમણે પોતાની એક શાખા ભારતમાં ખોલવાની જાહેરાત કરી. ક્યાં ખોલશે? તો કે કર્ણાટકના બેંગ્લોરમાં. ક્લિયર? તો આ યાદ રાખજો. ઉચ્ચ શિક્ષણ માટે ભારતમાં પોતાનું નવું કેમ્પસ ખુલશે. ઉચ્ચ શિક્ષણનું બધું એની અંદર આવે છે, યુજીસી ની અંદર આવતું હોય છે. ઓકે, તો કર્ણાટકના બેંગ્લોરમાં, જે બેંગ્લોર કર્ણાટક રાજધાની છે, ત્યાં પોતાનું કેમ્પસ ખોલશે. બરાબર. બાકી વિદેશી યુનિવર્સિટી છે એ પોતાનું કેમ્પસ ભારતમાં ખોલે એ બાબતની જે વાત છે એ નવી શિક્ષણ નીતિ, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એનઈપી, એની અંદર પણ આની ચર્ચા કરેલ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી ક્યારે આવી? તો કે 2020માં. કોની ભલામણથી આવી? તો કે કસ્તુરી રંગન છે. ઓકે, એમની અધ્યક્ષતાવાળી કસ્તુરી રંગન સમિતિ છે, એમના દ્વારા એનઈપી છે, બરાબર, એ આવ્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ છે 10+2ના માળખાના સ્થાને બરાબર 5+3+3+4 નું માળખું આવેલું. ક્વેશ્ચનમાં આ પણ પ્રશ્ન ઘણી વખત આવી ગયો છે કે ભાઈ ન્યૂ એજ્યુકેશન પોલિસીનું માળખું શું છે? તો 5+3+3+4, 5 3 3 4, બરાબર. 53 34 એમ યાદ રાખો તો પણ ચાલે, તમને જે રીતે યાદ રહેતું હોય. બરાબર. 5 3 3 4 યાદ રહેતું હોય તો એમ, 53 34 યાદ રહેતું હોય તો એમ. મને 53 34 વધારે અનુકૂળ આવે. ક્લિયર? બાકી 10+2 તો બધાને ખબર પડે. આ તો આરામથી જૂની એજ્યુકેશન પોલિસીમાં યાદ રહી જાય એવું છે. નવા માળખામાં ફાઉન્ડેશન સ્ટેજ છે એ 5 વર્ષનો છે. ક્વેશ્ચનમાં અલગથી પણ પૂછી શકે કે ભાઈ ફાઉન્ડેશન સ્ટેજ છે કેટલાનો છે, કેટલા વર્ષનો છે. પ્રિપેરેટરી સ્ટેજ છે કેટલા વર્ષનો છે. મિડલ સ્ટેજ 3 વર્ષનો. એવી રીતે સેકન્ડરી સ્ટેજ છે 4 વર્ષનો. તો આવી રીતે ટોટલ આપણે વાત કરીએ તો ટોટલ 4 સ્ટેજની અંદર અલગ અલગ સ્ટેજના નામ પણ આપેલા છે, નામ સાથે વર્ણન કરેલું છે. બેંગ્લોરની વાત કરી લઈએ થોડીક. સિલિકોન વેલી સ્પેસ સિટી, સાયન્સ સિટી તરીકે ઓળખાય છે. બરાબર. બાકી ઈસરોનું હેડક્વાર્ટર પણ કર્ણાટકના બેંગ્લોરમાં છે. ઓકે, એ પણ યાદ રાખવા જેવો મુદ્દો છે. આ સિવાય અત્યારે જે લિવરપુલ ભારતમાં કેમ્પસ ખોલે છે એવું પહેલા કોઈએ કરેલું છે? તો કે હા, ચોક્કસ કરેલું છે. આ એક ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી છે. ઓકે, નામ છે ડેક્કન યુનિવર્સિટી. તો એમણે પોતાનું કેમ્પસ ભારતમાં ખોલ્યું હતું ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. ક્લિયર? ગિફ્ટ સિટીનું પૂરું નામ પૂછી શકે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર પણ છે. યુજીસીની વાત આવી હતી. સ્થાપના યાદ રાખી લેજો, 1956માં થઈ હતી. નવી એજ્યુકેશન પોલિસીમાં બીજો એક એ ચર્ચા થઈ હતી કે ભાઈ શિક્ષણ પાછળ જીડીપીના 6% જેટલો ખર્ચ કરવો. ઓકે, બાકી લિવરપુલની પણ વાત કરી લઈએ. 1881માં સ્થાપના થઈ, યુકેમાં આવેલી છે. સુરહાતાલ ભારતની 100મી રામસર સાઇટ બની એ કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તર પ્રદેશમાં આવેલી છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. આમાં જોજો તમે અમુક ક્યારેક ને ક્યારેક મારા વનલાઈનમાં જોઈ ગયા છો, પણ મને એવું લાગે કે ભાઈ આમાં હવે થોડુંક ડીપમાં જવા જેવું છે, તો હું પાછું એને
ડિસ્ક્રિપ્ટિવમાં લઈ લેતો હોય એવા ક્વેશ્ચન. ક્લિયર? તો અહીંયા તમે એ જ જોશો, બરાબર. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની અંદર સુરહાતાલ નામની એક રામસર સાઇટ હતી. એ ભારતની હવે 100મી રામસર સાઇટ થઈ ગઈ. તો ભારતમાં ટોટલ રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 100. બરાબર. બાકી જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય તરીકે પણ આ સુરતાલ છે, સુરહાતાલ એમને ઓળખવામાં જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય કયો તો પણ હાલે, બરાબર. સુરહાતાલ વેટલેન્ડ કયો તો પણ હાલે. બાકી આ આદ્રભૂમિ ગંગા નદીના મીંડરથી બનેલું છે. ઓકે, વેટલેન્ડ આખું ગંગા નદીના મીંડરથી બનેલું છે. મીઠા પાણીનું કુદરતી તળાવ છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો 100મી રામસર સાઇટ છે, બરાબર. એની જાહેરાત ક્યારે થઈ હતી? તો કે 5 જૂને. એટલે આ મહિનામાં થઈ છે. પર્યાવરણ દિવસના અવસર ઉપર વેટલેન્ડ જાહેર થયું છે. ક્લિયર? આ ઉપરાંત 99મી કઈ હતી? શેખા ઝીલ, એ પણ ઉત્તર પ્રદેશમાં જ હતી, બરાબર. પટના પક્ષી અભયારણ્ય પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ક્લિયર? બાકી છત્તીસગઢમાં કોપરા જળાશય, એ પણ હમણાં જ રામસર સાઇટ બનેલી છે. રાજસ્થાનનું અલવર જિલ્લાની અંદર આવેલું સિલીસેટ ઝીલ, એ પણ રામસર સાઇટ બનેલી હતી હાલમાં જ. ક્લિયર? આ ઉપરાંત બીજી વાત કરીએ તો આ રામસર કન્વેન્શનની શરૂઆત ક્યારે થઈ? રામસર કન્વેન્શનની શરૂઆત થઈ 1971. ઈરાનના રામસર શહેરમાં, બરાબર, વેટલેન્ડના સંરક્ષણ માટે એક એગ્રીમેન્ટ સાઇન થયો, જેને રામસર કન્વેન્શન કહેવાયો, બરાબર. તો એ યાદ રાખજો. બાકી ભારતે રામસર સંધિ ક્યારે સ્વીકારી? 82. એટલે આપણી જેટલી પણ રામસર સાઇટ હશે 1982 પહેલાની તો નહીં જ હોય. ઓકે, તો એ યાદ રાખજો. કદાચ આ રામસર સાઇટ ક્યારે બની? તો 1970 પહેલાનો ઓપ્શન હોય, 82 પહેલાનો ઓપ્શન હોય તો પ્રેમથી ઉડાડી દેવાનું, એને ના પાડી દેવાની. તું તો નથી જ જવાબમાં. ઓકે, ચાલો. એ ઉપરાંત વાત કરીએ તો 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે પણ હોય છે, એને પણ યાદ રાખજો. ભારતની સૌથી પહેલી રામસર સાઇટ એ ચિલ્કા સરોવર હતી, ઓડિશાની અંદર આવેલી છે. ઓકે, ખારા પાણીનું એશિયાનું સૌથી મોટું સરોવર ગણાય છે. વિશ્વમાં સૌથી વધારે રામસર સાઇટ ક્યાં છે? તો કે યુકેમાં. ભારતમાં સૌથી વધારે ક્યાં છે? તો કે તમિલનાડુમાં. ક્લિયર? તો આ બધું એક એવા બધા પોઈન્ટ કરાવશું તમને કે જીકેમાં ખૂબ ઉપયોગી બનશે, બરાબર. આપણા લેક્ચર જોશો ને એટલે ક્યાંય પાછા નહીં પડો તમે, બરાબર. તમને કરંટ અફેર ગમે ખૂણા ખાચરામાંથી પૂછશે ને તો પણ તમને આવડતું હશે, બરાબર. તો એ આપણો મોટિવ હોય છે કે ગમે ત્યાંથી કરંટ અફેર પૂછે કવર થઈ જાય. ફર્સ્ટ ટેબલમાં મોસ્ટલી કવર થયેલું હતું. સ્ક્રીનશોટનો મને અપલોડ કરવાનો ટાઈમ નથી મળેલો, પણ બધું ધીમે ધીમે રેડી થાય જ છે. ક્લિયર? નવાચાર મંત્ર પહેલની શરૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે? તો હાલમાં જ કૌશલ વિકાસ ઉદ્યમિતા મંત્રાલય છે એમના દ્વારા કરવામાં આવેલી છે. આન્સર આવશે ઓપ્શન બી. ગ્રામીણ અને જમીની સ્તરના જે લોકો છે એમના માટે ઇનોવેટર્સને સશક્ત બનાવવા માટે નવાચાર મંત્ર પહેલ શરૂ કરવામાં આવી છે. કોણે શરૂ કરી? કૌશલ વિકાસ ઉદ્યમિતા મંત્રાલય. એના રાજ્યમંત્રી કોણ? તો કે જયંત ચૌધરી. ઓકે, બાકી ડિજિટલ પહેલ લાયક ઇનોવેટર્સ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ જે છે પ્લેટફોર્મ, એ 5 જુલાઈથી ઓનલાઈન એની અંદર અરજી કરી શકાશે. બીજું, નવાચાર મંત્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તો કંઈ કે નવીન વિચાર ધરાવતો વ્યક્તિ છે, કૌશલ વિકાસ માર્ગદર્શન અને ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી સહાય એમને પૂરી પાડવાનો છે. બાકી બીજી વાત કરીએ તો 15 જુલાઈ 2015ના રોજ રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશનની શરૂઆત થઈ હતી, એને પણ યાદ રાખજો. અને 15મી જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, વર્લ્ડ યુથ સ્કિલ ડે પણ ઉજવાય છે. ક્લિયર? આની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી 2014થી કરેલી છે. પ્રેઝન્સ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ છે, આ કોને મળ્યો છે? પ્રેઝન્સ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ છે લિયોનલ મેસીને મળ્યો છે. ઓપ્શન બી જવાબ છે. તો હાલમાં જ લિયોનલ મેસીને આ પુરસ્કાર મળ્યો છે, પ્રેઝન્સ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ. ઓકે, બાકી લિયોનલ મેસીને પુરસ્કાર મળ્યો છે તો કયા દેશના ખેલાડી? આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી છે, ફૂટબોલ ખેલાડી છે. હાલ એ ઇન્ટર મિયામી ફૂટબોલ ક્લબ તરફથી રમે છે. ઓકે, પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ છે કોણ આપે છે? તો કે સ્પેનની સરકાર આપે છે. 2026માં આ પુરસ્કાર ઓક્ટોબર મહિનામાં સ્પેનમાં એમને એનાયત થશે. નામ જાહેર કરી દીધું, લિયોનલ મેસીને મળશે, બરાબર. બાકી લિયોનલ મેસીની કેપ્ટનશીપ હેઠળ ફીફા વર્લ્ડ કપ 2022 એનું ટાઇટલ પણ આર્જેન્ટિનાએ જીતેલું હતું. ક્લિયર? ફીફા વર્લ્ડ કપ 2022નું આયોજન કતાર ખાતે કરવામાં આવ્યું છે. ફાઇનલ મેચમાં લુસેલ સ્ટેડિયમમાં રમાઈ.
એની યારે કઈ લેવા દેવા નથી, કતાર ખાતે આયોજન થયેલું છે, એવું યાદ રાખજો. ઓકે. ફૂટબોલ ઇતિહાસમાં લિયોનેલ મેસીને ઘણા બધા પુરસ્કાર મળેલા છે. શ્રેષ્ઠ ખેલાડી તરીકે પણ ઘણી વખત એમનું નામ સામે આવેલું છે. ફીફાનો 26નો વર્લ્ડ કપ અત્યારે અમેરિકા, કેનેડા, મેક્સિકોની અંદર ચાલે છે. ક્લિયર? ત્રણેય દેશો મળીને પહેલી વાર આયોજન કરે છે ફીફાનું. સ્થાપના ફીફાની 1904માં થઈ. ઝુરિચમાં, સ્વિટ્ઝરલેન્ડમાં આનું હેડક્વાર્ટર આવેલું છે. સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર હોય ફૂટબોલનો તો બલૂન ડી ઓર નામનો પુરસ્કાર છે એ છે, અને એ સૌથી વધારે વખત લિયોનેલ મેસીને જ મળ્યો છે. બાકી આર્જેન્ટિનાએ કેટલી વખત અત્યાર સુધીમાં કપ જીત્યો છે? તો કે 3 વખત. ફીફા વર્લ્ડ કપ અત્યાર સુધીમાં 3 વખત જીત્યો છે. ભારતની ફૂટબોલની રમત પ્રસિદ્ધ હોય તો એ છે ડ્યુરન્ડ કપ. 1888માં શરૂ થઈ એશિયાની સૌથી જૂની ફૂટબોલ રમતમાંથી એક છે. ભારતમાં ફૂટબોલનું આયોજન કોણ કરે? ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન કરે. 1937માં સ્થાપના થઈ હતી. ક્લિયર? બસ, તો આવા બધા જે પોઈન્ટ છે, લાસ્ટમાં તમે જીકેના પોઈન્ટ જોવો છો, જેવા તમે ડેઈલી રિવિઝન થશે એટલે ઓટોમેટિક મગજમાં બેસતા જશે. બરાબર? તો તમારે કાંઈ નથી કરવાનું, ડેઈલીનો એક વિડીયો જોવાનો છે, આરામથી બધું મગજમાં બેસતું જશે. ક્લિયર? વેન ઓડિટ મેટર નામનું પુસ્તક ચર્ચામાં હતું. પુસ્તકનું વિમોચન કોણે કર્યું? આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનું વિમોચન કરેલું છે. તો ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેન ઓડિટ મેટર નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકના સંપાદક વિનોદ રાય છે. બરાબર? ભારતના પૂર્વ સીએજી પણ હતા એ. ઓકે. રૂપા પબ્લિકેશને અહીંયા પુસ્તકને પ્રકાશિત કર્યું છે. આમાં પુસ્તકમાં શેનો ઉલ્લેખ છે? તો કે ઓડિટિંગ, ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટીનો આની અંદર ઉલ્લેખ છે. બીજી વાત કરીએ તો ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાદે છે, એમના નામે પણ એક પુસ્તક પ્રસિદ્ધ થયું જેમનું નામ છે 4 સ્ટાર ઓફ ડેસ્ટિની. તો આ પણ મનોજ મુકુંદ નરવાદેના સાથે સંબંધિત પુસ્તક છે, એમને યાદ રાખજો. સીએજીની વાત આવી છે, ઓડિટની વાત આવી છે, તો કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે, એનું જોગવાઈ કેમાં કરેલી છે? તો કે અનુચ્છેદ નંબર 148 થી 151 અંદર કરેલી છે. સૌથી પહેલા ભારતના સીએજી હોય તે કોણ હતા? બી નરહરી રાવ છે. સીએજી નિમણૂક કોણ કરે? ભારતના રાષ્ટ્રપતિ. એમને હટાવવાની પ્રક્રિયા કોના હાથમાં છે? સુપ્રીમ કોર્ટના હાથમાં છે. કોણ આની અંદર આવી શકે? તો કે 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમરના જેટલા પણ લોકો છે એ સીએજી બની શકે છે. ઓકે. હા, સામે લાયકાત એ હોવી જોઈએ. બરાબર? ખાલી ક્વોલિફિકેશનમાં ઉંમર નથી માંગતા. બરાબર? સામે એવી લાયકાત પણ હોવી જોઈએ, અનુભવ પણ હોવો જોઈએ. બરાબર? જાહેર નાણાંના રક્ષક કહેવાય છે એમને. ઓકે. અને બાકી ભાગ 5 હેઠળ સીએજી છે, બરાબર, સ્વતંત્ર નિરપેક્ષ કાર્ય કરવા માટે એ સંકળાયેલા છે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ પૂરા કરીએ, આજનો વિડીયો સમાપ્ત કરીએ. જસપાલ રાણાનું નિધન થઈ ગયું. કોણ હતા? શૂટર હતા. કયા દેશના ક્રિકેટર છે જેમનું નામ છે કેન વિલિયમસન? એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રાજીનામું આપ્યું છે. તો ન્યુઝીલેન્ડના છે કેન વિલિયમસન. હાલમાં રાજીનામું એમણે આપી દીધું છે. ભારતના કયા આઈઆઈટી દ્વારા માનવ મસ્તિષ્ક સ્ટેમ છે, બરાબર, એને વિશ્વનું સૌથી વિસ્તૃત 3D એટલાસ જાહેર કરવામાં આવ્યું છે? તો આ આઈઆઈટી મદ્રાસને કર્યું છે. આન્સર આવશે આઈઆઈટી મદ્રાસ. નીચેનામાંથી રિપબ્લિક ઓફ તુર્કીએ, ઓકે, ત્યાં ભારતના નવા રાજદૂત કોણ બનશે? રુદ્ર ગૌરવ શ્રેષ્ઠ બનશે. ઓકે. આઈઆઈટી હાલમાં કયું આઈઆઈટી છે એમણે સાયબર સિક્યુરિટી કોર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી? તો આઈઆઈટી કાનપુરે કરી છે. પંજાબ હાલમાં જ 5000થી વધુ ભરતનાટ્યમ કલાકારો એમણે સામૂહિક પ્રસ્તુતિ આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. કયા સ્થળે નોંધાવ્યો? એમણે નોંધાવ્યો કોલકાતા નહીં, કોલંબો ખાતેથી નોંધાવ્યો. શ્રીલંકાના કોલંબો ખાતેથી. ક્લિયર? G7 શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? ફ્રાન્સમાં થયું. કયું રાજ્ય છે ઝેરીલા ખત પવારનાશક જે છે, એટલે કે જે ખાતર જે વાપરવામાં આવે છે, બરાબર, તો એ પેરાક્વાટ ઉપર પ્રતિબંધ મતલબ કે ખત પવારનાશક જે પેરાક્વાટ છે, બરાબર, એમના ઉપર પ્રતિબંધ કરનારું ત્રીજું રાજ્ય બન્યું છે. તો આ તેલંગાણા બન્યું છે. આન્સર આવશે તેલંગાણા. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠકનું આયોજન ક્યાં થયું? નવી દિલ્હીમાં થયું. આઈઆઈટીએ એબી આર્સેને સેફ નામથી એક પોર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું છે. તો આર્સેને સેફ નામનું એક પોર્ટેબલ ડિવાઇસ છે એ આઈઆઈટી ભુવનેશ્વરના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું છે. હાલમાં જોનાલા એલ્બિસ્ટ્રિક્ટા નામની
પતંગિયાની નવી પ્રજાતિ ક્યાંથી મળી? આ અરુણાચલ પ્રદેશમાંથી મળી. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ઓપરેશન મિલાપ હેઠળ 1470 ગુમ થયેલા બાળકો છે, બરાબર, એને અથવા તો ગુમ થયેલા લોકો છે એમને એમના બાળકો હોય કે એમના વૃદ્ધો માતા પિતા હોય તેમને એમના ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે, બરાબર. તો 1470 જેટલા ગુમ થયેલાને ઘર સુધી પહોંચાડ્યા છે. કયા રાજ્ય સરકારે કર્યું છે? તો કે ગુજરાત સરકારે કર્યું છે. તો આન્સર આવશે ગુજરાત. ક્લિયર? બસ આટલું રાખીએ આજના વિડીયોમાં. 22 તારીખમાં મળશું 23 તારીખના વિડીયોમાં.